નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સકારાત્મક વિચાર જીવનમાં ચમત્કાર લાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 25/5/2026 સોમવાર, અધિક જેઠ સુદ દસમ છે 29/12 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 28/9 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 9 અને 8 સુધી છે. ત્યારબાદ કન્યા રાશિ છે, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો આજે રવિ યોગ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મને એવું લાગે છે કે થોડો ટાઈમ સુધી આમ એકલતા પણ ના ભોગવું એવું લાગે છે, જાણે આમ સકારાત્મક વિચારો આવે છે. આ બધું ક્યારે મટશે? જો તમારા માટે જે નકારાત્મક વિચારોનો તમારો જે પ્રશ્ન જે છે એના માટે વિચાર કરીએ તો આરોગ્યલક્ષી બાબત કોઈ મોટી ચિંતા જણાતી નથી. એટલે તમે એના માટે પ્રયત્ન કરો અને કદાચ જરૂર પડે તો દાક્તરી માર્ગદર્શન પણ લો, જેથી કરીને તમારી આ વસ્તુનું નિરાકરણ થાય. તમારા માટે ખાસ કરીને નકારાત્મક વિચારોમાં નિયંત્રણ કદાચ જૂન મહિનાથી વધુ સારી પરિસ્થિતિ થાય, એટલે ચિંતા ના કરો. આ બાબતે તમે દરરોજ જે સવારે અને રાત્રે ધ્યાનમાં બેસી તમારા આરાધ્ય દેવનું નામ સ્મરણ કરો અને કોઈ ધાર્મિક પુસ્તક વાંચો, એ તમારા માટે વધુ જરૂરી છે, જેથી કરીને તમને થોડાક વિચારોમાં પણ સારા પરિવર્તન થાય તેવું પણ બને. ધાર્મિક પુસ્તકમાં જે પણ તમે ધર્મને અનુસરતા હોય અથવા ગીતાના પાઠ અથવા ગીતાના સારાંશ વાંચવાની કોશિશ કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી, પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/75. 1/6/75. સમય કયો છે જન્મનો? સમય નથી યાદ બેન. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન, એ વ્યક્તિને ડબલ જીભ હોઈ શકે તો એ વ્યક્તિનું ભવિષ્ય શું કહો છો? શું હોઈ શકે? પ્રશ્ન હે. ફરીવાર પ્રશ્ન જણાવો. હે? ફરીવાર જણાવો, શું પૂછવું છે? ડબલ જીભ છે એને. ડબલ સમજાતું નથી, આપ શું કહેવા માંગો છો? ડબલ શું હોય? જીભ જીભ. જીભ. હા. ઓકે, તો તો શું એ એનું વ્યક્તિ કેવી કહેવામાં આવે? મહાન કહેવામાં આવે કે એનું ભવિષ્ય વૃદ્ધાવસ્થા કેવી જાહે? હા, એ બાબતે. જો આ બાબતે તમારો પ્રશ્ન જે છે તો એના માટે એટલું કહી શકાય કે તમારે જો આ પ્રકારની અવસ્થા હોય ને તો એકવાર તમારે દાક્તરી માર્ગદર્શન લેવું પણ જરૂરી બને. એટલે આમાં કુંડળીમાં તો કોઈ મોટી ચિંતા જેવી વાત જણાતી નથી. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો, એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને વર્તમાન સમય અને આવનારો સમય એના માટે સારો રહે. જી, હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
24 ફેબ્રુઆરી 56. જી, સમય કયો છે? સમય સાંજનો 7 વાગે, કરકડી, વડોદરા જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો બનશે જૂનમાંથી, અને એ મારા માટે કેવું ફળ આપશે એવું પૂછવું હતું. જી જી, ચલો, એ જાણીને આનંદ થયો કે તમે પણ જ્યોતિષમાં સારો રસ ધરાવો છો. ગ્રહની ચાલ વિશે પણ તમને થોડીક જાગૃતિ છે. તમારા માટે કર્કનો ગુરુ તો સારું ફળ આપે તેવું લાગી રહ્યો છે. કોઈ જગ્યાએ તમને મુસાફરી કરાવે, યાત્રા કે જાત્રા જેવી તેવા પણ યોગ બને છે, અથવા કોઈ ધાર્મિક પ્રસંગોમાં હાજરી અપાવે અથવા કોઈ ધાર્મિક કાર્ય કરાવે તેવી પણ એક ગણતરી થઈ છે. પરિવારને લગતા કોઈ કામકાજમાં પણ તમે કોઈ સારું યોગદાન આપો તેવું બને. એકંદરે તમને સારું ફળ આપે તેવા યોગ છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. ગોચરમાં કેટલાક યોગ એવા છે તો એને કારણે પણ વિપરીત સંજોગોને પણ નિયંત્રણમાં રાખી શકે તેવું એક ગણતરી થઈ રહી છે. તમે તમારા આરાધ્ય દેવને ભક્તિ કરો એ વસ્તુ વધુ અગત્યની છે. જી, મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1983. સમય કયો છે જન્મનો? 1:50 AM. કઈ? AM 1:50 AM. બપોરે 1:50 સવારના સવારે 1:50 AM. AM. ઓકે. સ્થળ કયું છે? ઓકે. અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે તે જાણવું છે કે આ 2 તારીખે જે ગુરુ ની રાશિ પરિભ્રમણ કર્ક રાશિમાં આવશે તો મારે નોકરી બાબતે મતલબ સ્થળાંતર કરવું હોય, જોબ બદલવી હોય, બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર થઈને જવું હોય તો એના માટે મને કેવું રહેશે? જો તમને ગણતરી કરવા જાઓ તો નોકરીમાં ફેરબદલી માટે તો અનુકૂળતા બતાવે તેવા યોગ તો છે, એટલે પરંતુ નવી નોકરીમાં તમારે જતાં પહેલાં ત્યાંનું વાતાવરણ તમને કેવું અનુકૂળ આવે છે એ જોવું, કારણ કે અન્ય ગ્રહ પરિબળો પણ જોવા જરૂરી છે. ગુરુ ગ્રહ બદલાય એટલે એ કેટલા કેરેટ પર આવે છે, એમાં અન્ય ગ્રહો પણ શું ભૂમિકા ભજવે છે એ પણ સાથે આપણે ગણતરીમાં લેવું ઈચ્છનીય બનતું હોય છે. એટલે બદલવામાં તો વાંધો નહીં, પણ ત્યાં આગળ તમે થોડીક પ્રાથમિક માહિતી મેળવી અને ઘરે ચર્ચા કરી આગળ વધો એવી સલાહ છે. યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/3/95. કઈ? 25/3/1995. સંભળાયું બરાબર? 95. સમય કયો છે? 4:30 એ વર્ષ કે વહેલી સવારે કે બપોરે? વહેલી સવારે. જી. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે મારું ઘર સેલમાં મૂકેલું છે વેચવામાં. ગ્રાહક આવે છે પણ હજુ કઈ સેલ થતું નથી. જી, જો તમારા માટે એક વસ્તુ એવી છે કે હાલમાં તમે પ્રયત્ન ચાલુ રાખો. 2026 આશાસ્પદ દેખાઈ રહ્યું છે, એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ તમે ના કરતા અને તમે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો. અને તમારા માટે 2026 સરસ છે, 27 પણ સરસ છે, એટલે કંઈ પણ પ્રકારના ઉતાવળ રઘવાટ અને નકારાત્મક વિચારો કર્યા વગર પ્રયત્ન કરજો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરી પ્રાર્થના કરો એ અગત્યનું છે. દર્શન કરી આવના. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મનો સમય દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. નોકરી બાબતનો પ્રશ્ન છે કે નોકરી ચેન્જ કરશે કે ફાયદો થશે, કેમ કે ઓલમોસ્ટ 30 વર્ષ થયા તો સવારે 9 થી રાતની 9 ની જોબ છે, તો એટલો સેલરી નથી પણ આપતા, એટલે તો એને એમાં પ્રગતિ ક્યારે થશે? જો બેને તમે જે સમય કીધો એટલે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, બહુ સારી વસ્તુ છે. અને અત્યારે તો આમ જોવા જઈએ તો મહેનત કરવાની પણ ઉંમર કહેવાય. એટલે હાલમાં જો એ કંપનીમાં સ્થિરતા અને આવકની એક ધારી હોય તો ચિંતા ના કરવી. એને અત્યારે 2026માં થોડી ધીરજ રાખવી જરૂરી છે.
વર્તમાન નોકરી મજબૂત હોય એટલે કે એમાં સ્થિરતા હોય તો એ સ્થિરતાને હાલના 2 વર્ષમાં મારી દૃષ્ટિએ પ્રાધાન્યતા આપવી એ પણ જરૂરી છે. એટલે તમે એ બાબતે થોડીક ગણતરી વ્યવહારો કરી પ્લાનિંગ કરવું અને આ માટે એ નોકરીમાં સ્થિરતા પ્રગતિ કરે. દરરોજ જે સવારે 12 વાર ગાયત્રી ચાલીસા વાંચે અથવા 1 વાર ગાયત્રી ચાલીસા વાંચે તો પણ એના માટે ઘણો ઉચિત છે. રોજિંદી ભક્તિમાં આ વસ્તુ કરે. જો એ પોતે 12 વાર ગાયત્રી ચાલીસા વાંચી ન શકતો હોય તો ઘરના કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે વાંચી પ્રાર્થના કરે તો ધીરે ધીરે પ્રગતિ થાય તેવું બને. એટલે હાલમાં જે જગ્યાએ નોકરી સ્થિર એટલે કે સ્ટેડી રહેતી હોય એવીને બાબતને પ્રાધાન્ય આપવું જરૂરી છે. રમાકાંતભાઈ જોડાઈ ગયા છે. રમાકાંતભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5 જૂન 1959. સમય કયો છે જન્મનો? सुबह 5 बजे. અને સ્થળ? स्थल बांसवाड़ा राजस्थान. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? प्रश्न है मारी उम्र कितनी है, बीमार रहूं हूँ और भय चिंता रहती है. જો તમારી ઉંમર માટે એટલી વાત કરીએ કે એવી કોઈ ચિંતા તમે કરો નહીં અને ઉંમર તો ભગવાનને જેમ પ્રાર્થના કરશો એમ સ્વાસ્થ્ય અને આયુષ્ય બંને આપશે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો, રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ સાંભળો એ જરૂરી છે. તદ ઉપરાંત તમને અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાને રોટલી આપવી અને પક્ષીને ચણ તરીકે કોઈ જગ્યાએ દાણા મૂકવા એ તમારા માટે ઈચ્છનીય છે. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે, કોઈ ચિંતા ના કરો. જ્યાં પણ તમને ચિંતા જણાય ત્યાં ડાક્ટરી માર્ગદર્શન પણ મેળવજો એટલે જેથી કરીને પરિસ્થિતિ વધુ સરળ રહે. જી, જનકભાઈ જોડાઈ ગયા છે. જનકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/57. કયું? 14/7/57. हाँ. સમય કયો છે જન્મનો? 5:30 સાંજના. સાંજે 5:30 વાગે. અને સ્થળ? સ્થળ લુણાવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આવતું વર્ષ કેવું જશે ને ગુરુજીએ કહેલું કે આ પ્રયોગ કરજો તે કર્યો પણ હજુ મારું ઝાડે કામ નથી થતું. આવતું વર્ષ કેવું જશે અને જે કામ માટે જે પ્રયત્ન કર્યો તે પ્રમાણે કર્યું પણ હજુ થયું નથી. 4-6 મહિના થઈ ગયા. બરોબર. તમારા માટે એટલું કહેવાય કે હાલમાં તમારું આગામી વર્ષ તો સારું લાગે છે એટલે તમે ખોટા વિચાર ના કરો. તમારી એકંદરે એવી છે કે કોઈ પણ ધાર્યું કામ ના થાય તેનાથી કંઈ ચિંતા ના કરવી. ક્યાં ત્રુટિ છે એટલે ક્યાં અગવડ છે એનું જાણકારી કરી કોઈ વ્યવસ્થિત વ્યક્તિની સલાહ સાથે આગળ વધવું જરૂરી છે. એટલે તમે એવી કોઈ ખોટી ચિંતા ના કરતા યોગ્ય આયોજન રાખજો અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા પૂજાપાઠ કરતા હોય એમાં પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો વધુ આવે. કંઈ ને કંઈ બાબતે તમને સારા ખોટા વિચારોનું ભારણ વધી જાય તેવું બને. વાતચીત કરવા પર શબ્દ પર અંકુશ રાખજો જેથી કરીને ગફલતમાં પણ ખોટા શબ્દ પ્રયોગ ન થાય અને કોઈ દ્વિધા ઊભી પણ ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં થોડી વ્યસ્તતા વધી જાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો, અન્યનો સહકાર લો તેવું બની શકે. ધાર્મિક પ્રભાવ આચરણ પણ આજે તમારામાં વધે. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં વધુ રહે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવું બને. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન વિશે પૂછવાનો છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 3/1/2001. સમય કયો છે જન્મનો? સાંજે 6 વાગે. અને સ્થળ? સ્થળ પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના લગ્ન વિશે પૂછવું છે ને, જોબ કરે છે અને નોકરી ટ્રાન્સફર વિશે પૂછવાનું છે. જી, જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે લગ્ન યોગ સરસ ચાલે છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર સારી જગ્યાએ વાતચીત કરો, વાતચીત ધીરે ધીરે આગળ વધે તેવા પ્રયત્ન કરો, એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. જોબ અંગે એને જો ટ્રાન્સફર કરવાની હોય, એટલે કે નોકરીમાં બદલી, એટલે નોકરી બદલવાની વાત નથી, નોકરીમાં કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવાની હોય તો ટ્રાન્સફર એના માટે અત્યારે પણ યોગ ચાલે છે જૂનથી ડિસેમ્બર સુધીમાં. જો એને અનુકૂળ જગ્યાએ પ્રયત્ન કરતા હોય તો પણ એ પ્રયત્ન કરવો ઈચ્છનીય છે. અને બાકી એ નવી જગ્યા અને કેટલી અનુકૂળ આવે છે એણે એ પોતે ગણતરી કરવી જોઈએ, કારણ કે હાલમાં યોગ તો સારા છે પરંતુ અન્ય ગ્રહોની રીતે જોવા જઈએ તો અનુકૂળતા પણ જોવી ઈચ્છનીય છે. હવે આ બંને કાર્ય માટે એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ વસ્તુ અગત્યની છે, અને એકવાર ગાયત્રી ચાલીસા વાંચે. ગુરુવારના દિવસે તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ, ત્યાં ઉપસ્થિત દેવદેવીને દર્શન કરી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ચપટીક ચણાની દાળ પક્ષીના ચણ તરીકે પીપળાના વૃક્ષ નીચે કોઈ જગ્યા એવી હોય તો ત્યાં મૂકવી અને પ્રાર્થના કરવી જરૂરી છે, જેથી હાલ સમય તો અનુકૂળ છે તો ઈશ્વર કૃપાથી સારી રીતે કાર્ય થવા મળે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરી. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ હોય, લાગણીના પ્રવાહમાં તમે વધુ રહો તેવું બને. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાના થાય તેવું બને. સહયોગ તમને તમારા કામકાજમાં પણ વધુ મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમને વધુ જોવા મળે. આરોગ્ય અંગે થોડી તકેદારી રાખવી, ધીરજનો અભાવ તમારામાં વધુ રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય સારી રીતે થાય, સહકર્મીને પણ તમે સારો સહયોગ આપો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ સારો રહે તેવું બને. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. કંઈ પણ નવીન કાર્ય માટેના ઉત્સાહ આજે તમારા કામકાજમાં પણ દેખાય. વૃશ્ચિક રાશિ જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે તેવું પણ બને. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ દેખાય. ધન રાશિ, થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર અનુકૂળતા રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય. વાહન ધીમે ચલાવવું પણ ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ પણ તમારી દિનચર્યામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા રહે. પરિવર્તનના વિચારો વધુ આવે. થાકની અસર તમને વધુ દેખાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજ વધુ રહે. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં મળે. ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં રહે તેવું બને. જી,
હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.